ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે એકદમ બ્લેક પહેરીને રાજકોટ આપણે એક કામ છે પતાવવાનું છે. તો આપણી જોડે આવે છે એસકે ભાઈ. પહેલાં આપણે એસકે ભાઈના ગામમાં જવાનું છે, ત્યાંથી એને લેવાના છે અને ત્યાંથી આપણે જવાના છે રાજકોટ. તો બ્લોગની અંદર બન્યા રહેજો, મજા આવવાની છે. ગાડી બહાર કાઢી લીધી છે, મમ્મીને બાય બાય કહી દી. ચાલો બાય મળીશું. ઓકે, કાલે આવતો રે, લગભગ તો આજ રાતના જ આવતો રે, પણ તો એ કાલનું કહું તને. હા તો કઈ વાંધો નહીં, મને જાગ પૂગીને ફોન કરજે મારો દીકરો. ઓકે બાય. તમે એસકે ભાઈ ના ગામમાં પૂગી ગયા છે અને એસકે ભાઈ આપણે લેવા આવી ગયા છે. આગળ વયા જાય છે, આપણે એને પાછળ વયા જાય છે અને સામે તમે જો ગોપનો ડુંગર. ભાઈ વાહ ભાઈ વાહ, પહેલી વખત આવ્યો છું. ફાઇનલી એસકે ભાઈ ને ઘેર પૂગી ગયા છે. ઠંડુ પકડાવી દીધું, રામ કર્યા વિના ઠંડુ પકડાવી દીધું. રામ વાહ. પેલા ઠંડુ મારા ભાઈ ને હમણાં અલર માં બહુ આઈકો બે દી થી હલર રાખો છો યાર, તમને ખબર છે ને, એટલે બહુ હેરાન થાવ છો. તળી ગયો એવું તો કેવું થઈ ગયું આ બધું છે ને, ખેંચાવા માંડ્યું આખું. એકચ્યુઅલી માં પણ એસી નહીં હોય ભરતભાઈ, હે એસી નથી. અમાર તો બે એસી છે. એવું હે તો ઢારિયામાં કેમ છો કાકી? મજામાં? હારું ઓ ભાઈ હારું. તો બસ મમ્મી શું કરસ બધાય? બસ બધા જલસા. મહિને આકી લીધા. હલર તો ઈ આકે જ છે. મને કાલ વર્ગેરો મજૂર નહીં આવે ને મારો વારો નીકળી ગયો. તું આ લઈ ગયો. અરે હું કહું, હું યુટ્યુબર છું, હું થોડો કઈ હલર રાખું. પછી તઈડો પછી બે દી આઈકો તઈડી ગયો. તારો બાપે આકે તું તો. તો ભાઈ એસકે ભાઈ ની ગાડી ની અંદર જવાના છે. આ ફેન્સી નંબર પ્લેટ ને શું છે આ બધું? એવું વાયરલ ના કર પછી આ કોબા ઉપાડ દે કોકો. મારે ઉપાડ દીધા હતા વરનામાં. કાઢી કે આ ફેન્સી નંબર પ્લેટ હું રાખ્યું એવું હોય પછી કાઢીને તને દંડ ભરીને થઈ ગયો. હાલ તો ભાઈડો ઈ આપણી પાસે ઈ તો છે આપણો કેસ. હાલ તું આખી લે ને. ના તું મને યાર મને ના મજા આવે આખવાની. ગરીબ માણસ ગાડી ઓટો નથી ને એટલે તને ધાન થી આવડે. અરે ઓટા ની ઊંઘી ના હોય તો મને ગાડી આખું જોશું એટલે હું साइड में बैठा हूँ खानमुनो. हाँ वांधो ना बेही जा. भाई एसके भाई के गड्डी के अंदर बैठ चुके हैं और વધારે ના પૂછે ને માર મીંદડું કઈડી લે. હા જો અમાર એસકે ભાઈ નું મીંદડું છે. કઈડી લે એ મીંદડું છેટો રહે છે ને કઈડી લે. આવા મીંદડા હું ખીચામ નાખીને વયો જાઉં. ઈ આવી જાય એવડું છે. તો ભાઈ જામ જોધપુર ની અંદર આવી ગયા છે ને થોડા ભાઈ. સ્પોન્સર મળ્યા છે. સ્પોન્સર મળી ગયા છે. ભાઈ મારો સ્પોન્સર. વાહ. જામજોધપુર માં એન્ટ્રી લીધી હોય ને, હા. મારા પાસે પૈસા હોય કે ના હોય, મારો ભાઈ બેઠો હોય. એટલે ભાઈબંધ તો હોય. મજા કરવાના છે. એવડો મોટો ગ્લાસ દઈ દીધો યાર, મારા મોટા જેવડો ગ્લાસ છે. તો ભાઈ રાજકોટ ઓન ધ વે જતા હતા અને જો આ વેફર અમે આની અંદર નાખી છે. બાકી તમે જો બહાર કોથળીનો ઢગલો કરી નાખ્યો છે. ઓલે હાથમાં પકડવી પડે ને મેળ ના આવે. આની અંદર નાખ દે તો મજા આવે. ના આવે? એ આ ભાઈ ખાધોકડા મારા ભેરા ભૂટકી જાય ને એટલે આમ જ થાય. આ કોઈ બ્લોગ ની અંદર ધ્યાન દેવું નથી અને પછી વાતો કરતા હોય અમારું ના આવે આમ તેમ. સાનો મનો ખાવા મને વધશે ને ખાઈ જાય. તો ભાઈ ફાઇનલી રાજકોટ પૂગી ગયા છે ને રાજકોટ પૂગી એટલે સૌથી પહેલા કોના દર્શન કરીને તમને ખબર છે? તમે બતાવી દઉં. જાઓ આગળ મોઢું નહીં બતાવું. પહેલા તમે આ વસ્તુ જોવો, પછી તમે આ વસ્તુ જોવો, પછી તમે આ બધું જોવો અને પછી આ બધું જોવો. લગભગ તો તમને ખબર પડી જ ગઈ હશે, પણ ખબર ના પડી હોય તો હજી બતાવી દઉં. શું કે ભરતભાઈ મજામાં? કેમ છો? નવા વર્ષના રામ હેપી દિવાળી દ્વારકાધીશ ભાઈને. અરે વાહ વાહ, એક જ હા ની અંદર બોલી ગયા અને પ્રમોશન એક જ હા માં શૂટ કરો. એની રીલ તમે જોજો. આપણે વેરું ના આવવા દઈએ. કેમ છે વિશાલભાઈ? મજામાં? મોજ ભાઈ. અરે એવા મજા આવી ગઈ તમને મળીને. ઘણા ટાઈમે ભેગા થયા. બ્લોગમાં તો રોજ જોતા હોય, રૂબરૂ મળી તો બહુ મજા આવી જાય ભાઈ. રાજકોટ આવું ને એટલે આપણું ફિક્સ જ હોય વિશાલભાઈના દર્શન કરવાના, પછી આગળ વધવાનું. એ ટૂંકમાં મારે જોવરાવવું પડે હું કઈ દિશામાં જાઉં. રાજકોટ આવ્યો તો ભાઈ વિશાલભાઈના દર્શન કરી લીધા છે. ત્યાંથી આપણે જોવરાવી લીધું છે કે તમે આ બાજુ વયા જાવ. હાલો એ બાજુ વયા જાય. તો અત્યારે અમે જઈએ છીએ કાનભાઈ ત્યાં આપણે બડીસમાં જઈએ છીએ. એના પિઝા જરાક ટેસ્ટ કરતા. ટેસ્ટ તો કરતો એવો, હવે ખાવા જ આવે છે. ટેસ્ટ તો હું બહુ પહેલા કરી જાય તો જાય ત્યાં એ વાટ જોઈને બેઠા છે. ચાલો આવી ચાલ એસકે ભાઈ હોજો શરૂ. લઈ લે તારી વાઈટ ઝોન ઉભો છું. તું મને નહીં પીધી દે. ઘણી બધી પ્રકારના છે ને ભાઈ. સ્ટાર્ટઅપ છે. સ્ટાર્ટઅપમાં જ આપણું પૂરું થઈ જાય. બીજા ખાવાનો વારો નહીં આવે. ભાઈ એટલું બધું ખાઈ ગયા છે, ખવાતું નથી મારાથી. તારે તો ખવાય યાર? થઈ ગયું. કાનભાઈ તો ધરાર ખવડાવે છે યાર, નથી ખોટતું સિરિયસલી. તો ભાઈ ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ. વાગી ગયા છે રાતના 2. અત્યાર સુધી અમે અમારા ભાઈબંધો જોડે મોજ મસ્તી મજા કરી છે અને હવે આવી ગયા છે ફાઇનલી હોટલે. એસકે ભાઈ કેસે હો? ભાઈ નીંદર આવે છે તો બ્લોગ સવાર ઉતારજો. મારા ભાઈ હોય તો હોઈ જાવ.
હાવ એટલે હાવ નાટક કરે છે, હાવ એટલે હાવ નાટક કરે છે. વાહ હોય હાલ વાંધો નહીં. ચાલો ભાઈ મળીએ સવારે ડાયરેક્ટ. તો ફાઇનલી ગાઈસ બીજું સવાર થઈ ગયું છે, નાઈ ધોઈ અને એકદમ થઈ ગયા છે ફ્રેશ. અમારે આખુમાં તમને ફોજો દેખાતો હોય કારણ કે ઉજાગરા કર્યા છે બહુ. અમારે એસકે ભાઈ કપડાં પેકિંગ કરે છે. વાહ બેટે વાહ. ફાઇનલી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ. વાહ વાહ વાહ. નીંદર આવે છે હજી તો કામ એમ થાય ને 2 કલાક થઈ જાય. ઉઠાડ્યો ન કર્યું 12 વાગે વધુ. પણ યાર અમારે એક કામ છે, અમારે એક શૂટ પતાવવા જવાનું છે. બહુ નીંદર થાય એમ નથી. બાકી નીંદર કરવા ચડી જાય ને તો શૂટ અમારું રહી જાય અને શૂટ પાછું મોડું પતાવે ને તો ઘરે પાછા ટાઈમે ના પહોંચે. એટલે શું કે થોડું હજુ સ્ટ્રગલ કરવું પડે. તો ભાઈ રાજકોટની અંદર નાસ્તો કરવા આવી ગયા છે અને શું માંગ્યું છે કે ભાઈ કોઈને કઈ નહીં તો જ કહું. નહીં કહું. એક પેપર ઢોસા મગાવ્યો, હા. એક ઇડલી મગાવી, ઓકે બીજું મગાવ્યું પણ એ આવે પછી ખબર પડે. અચ્છા. તો ફાઇનલી રાજકોટની અંદર ફરીને થાકી ગયા ને એટલે છેલ્લા અમારા ધણી થયા છે નીલભાઈ ચાવડા. નીલભાઈ ચાવડા પહેલી વાર મારી બ્લોગમાં, બીજી વાર આવ્યા છે. સીએનએમ કલેક્શનની અંદર બેઠા છીએ, સીએનએમ સલૂનની અંદર જે આવ્યા છે એ અમે બ્લોગ ના લીધો કારણ કે આ બધે કન્ટેન્ટ બૂચમાં લીધો. પછી મારે શું બનાવવું નહીં. પછી મેં કીધું અહીંયા ચાલુ કરું. વારો ના આવવા ગયા. હે આ બેન બોલતા નથી કે હરમાઈ ગયા છે? હે ના બોલે. બરાબર. તો ભાઈ રાજકોટની અંદર બોય બોલાવી દીધી છે. આખું રાજકોટ ઉપાડીને ગાંડું કરી નાખ્યું છે. પણ અત્યારે આવી ગયા છે જમવા. એટલું બધું અમે છે ને આખું પેટ અમારું ફૂલ હતું. સવારે ઢોસા ખાઈને ડાયરેક્ટ ગયા નીલભાઈની દુકાને. ત્યાંથી પાછા આવીને ડાયરેક્ટ આવી ગયા જમવા માટે. હવે ખૂટે એમ નથી આપણાથી. અને આ ભાઈ તો આપણો ક્યાંય પાછળ હોય નહીં. આ ક્લિપ મૂક જેમાં આજ મૂકવાની છે. ખાતો હોય મૂકતો નહીં, ભૂંગરા ખાવું. હાઇલાઇટમાં મેળવી છે. મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે અમારે પ્લાનિંગ થયો છે. પ્લાનિંગ થઈ ગયો નથી, થઈ ગયેલ પડ્યો તો. પિક્ચર જોવા જવાનું કયું પિક્ચર છે આપણે? દેશ રે જોયા દાદા, પરદેશ જોયા. દેશ રે જોયા, પરદેશ જોયા. અને જો મસ્ત મજાનો ખર્ચો કરી નાખ્યો છે તમારો ભાઈ. આમ જો મારું તો દેખાય તારા કરતા મૂંગા અને છે 30 બાપુ. રૂપિયા વાળા ચંપલ લીધા હોય ને એમાં તો આખું રાજકોટ માથે લીધું સવારનું. ફરચવાતો નથી, ઊંચા પગ કરીને હાલે. 3400 રૂપિયાના નાઇકી ના ચપ્પલ લીધા ને તો 30 રૂપિયા કેવો ગવાર. આ કેટલા ના આવ્યા કમેન્ટ કરો મિત્રો. 15,000 ના મિત્રો. આ કેટલા ના આવ્યા તમે કમેન્ટ કરો. તમે ખાલી comment. ચાલે ભાઈ લાઈવ બેટ મારીને બતાડો, જો લાઈવ બેટ મારીને બતાવો. આ લાઈવ બેટ મારીને તમે આ બધાને હે ને ભાઈ. મિત્રો હું તમને ચોખ્ખું કરી દઉં, રાજા ગેમ કે કલર ટ્રેડિંગ કરતા નહીં, નકર સવાર થાય ને સમજી જાવ, એટલે સમજી જાવ તમે ફંક્શન થઈ જાય. તો ફાઇનલી ભાઈ કોસ્મોની અંદર આવી ગયા છે પિક્ચર જોવા માટે. અમારા એસકે ભાઈની પાણીની બોટલ બૂચ મારી લીધી છે કારણ કે આની અંદર અમે 20 રૂપિયા વાળી બિસ્લેરી બોટલ નાખી છે. કઈ બોટલ હતી બીજી? એકચ્યુઅલી માં કિંજલી નાખી હી. અચ્છા કેન્ડલી. કિંજલી બાથરૂમ એસકે ને જવાની જરૂર પડે ઘણી ઘણી. સોની વાર એસકે આ જવારનો 5 થી 6 વાર. ચલો આજા 5 થી 6 વાર બાથરૂમ ગયો. બાથરૂમ જવું હોય તો ચલો આજા ભાઈ. ભાઈ ફિલ્મ જોવા આવી ગયા છે અને બૂટ કાઢી નાખ્યા જો. બહુ અંદર ભાઈ ગરમી થાય. ચાલો ભાઈ પિક્ચર જોઈ અને 7:30 વગાડી દીધા છે. હવે જઈને ઘરે ડાયરેક્ટ 7:30 જ છે ને કેટલા વાગ્યા? હા 7:30 થઈ ગયા છે યાર. હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે આપણા ઘર તરફ. રાજકોટ થી ઘરે ડાયરેક્ટ અત્યારે રાતના.